અત્યારે 7 વાગી ગયા છે અને અંધારું થઈ ગયું છે. જો પણ ફોનમાં તમને અંજવાળું લાગશે પણ રિયલી અંધારું આમ લાગે છે કારણ કે સૂર્ય આથમી ગયો છે દિવસ. તો જો આપણે મસ્ત મજાના મંદિરની અંદર મસ્ત મજાના દીવાબત્તી કરી લઈએ. જો આજે કૃષ્ણ ભગવાન આપણા લાલાજી મસ્ત મજાના રેડી. એમાં છે ને માથું કૃષ્ણ ભગવાનનું નાનું છે ને તો મુંગટ અમારે થોડોક નાના એટલે સાઈઝના મળતા નથી ને તો મોટો થાય છે. જો નક્કી લાગે છે સરસ. બાકી જો આપણે ઓનલાઈન મગાવ્યું હતું ન ખબર તો કહી દો, લગભગ તો કહી દીધું છે તો પણ ઓનલાઈન મગાવેલું છે. બાકી આ શંકર ભગવાન છે અને જો એટલા મસ્ત છે ને આ કચ્છપ રાજા કહી શકીએ આપણે. જો એકદમ આમ બહુ જ મસ્ત છે. જો એકદમ નાના નાજુક અને એની ડીશ પણ એટલી ક્યુટ આ મસ્તની છે. જો તે પણ આપણે અહીંયા રાખી દઈએ. પડશે અહીંયા નહીં, અહીંયા જ રાખી દઈશું નકર પડશે. અહીંયા રાખી દઈશું જો મસ્ત મજાના. બસ જો આ દીવો પણ આપણે આ જગાવવા માટે હોય પણ આપણે શોપીસ માટે રાખ્યો છે કારણ કે આ શોપીસમાં જ સારો લાગે. બાકી આ બ્લેક થઈ જાય બધું. અને જો આમાં આ પણ દીવા માટેનું જ છે. જો અહીંયા આ દીવો છે અહીંયા જ રાખવાનો દીવો પણ આ પણ શોપીસ માટે રાખી દે છે કારણ કે એ છે આ ઓલી શું કહેવાય વરાળ શું કહેવાય કંઈક કહેવાય એ બ્લેક થઈ જાય તેમ માટે. બાકી જો ચાલો દીવાબત્તી કરી લઈશું. દીવાબત્તી થઈ જાય પછી હું એક વસ્તુ દેખાડું. ગાઈસ તો જો એક વસ્તુ તમને દેખાડું. આપણે આ પાઉચ છે તે મસ્ત મજાનું રેડી કરી લીધું છે કારણ કે બોર્ડ એક્ઝામ હમણાં જ આવે છે. હમણાં એટલે હમણાં જ એમ કે એક દિવસ પછી જ 25 આજે 24 તારીખ છે, 25 ને 26 તારીખે એક્ઝામ છે. જો આપણે છે ને પંચિંગ મશીન જો હું તમને દેખાડી દઉં કે મેં શું લઈ લીધું છે આની અંદર. જો ગુજરાતી પેપર છે અત્યારે ગુજરાતી દેખાશે તમને. જો સૌથી પહેલાં છે આ પંચિંગ મશીન છે. ત્યારબાદ છે તે આપણે તમને એમ થશે કે નવી પેન શું કામ નથી લીધી તો તમને કહી દઉં કે નવી પેન છે ને તો યુઝ બોર્ડની અંદર ન કરાય. બિકોઝ આપણે નવી પેન યુઝ કરીએ ને તો એ ચાલે ન ચાલે. એટલે જો આપણે શું ને આપણે વાપરેલી પેન હોય ને તો સારી રહે. એ માટે જો 3 પેન લીધી છે કદાચ બંધ થઈ જાય તો. બાકી છે તે સ્કેલ છે, પછી પેન્સિલ છે અને આ તો બધી જનરલ વસ્તુ. જો આ છે ઇરેઝર અને સાથે આ છે શાર્પનર. આટલી વસ્તુ છે પાછી એની અંદર નાખી દઈશું. આટલી વસ્તુ છે તે આપણે આની અંદર લઈ જવાની છે. સાથે હોલ ટિકિટ એ તમને નહીં દેખાડી શકું અત્યારે. બાકી જો આપણે બંધ કરી દઈએ. જો મસ્ત મજાનું પાઉચ રેડી થઈ ગયું છે અને બસ આપણે એક્ઝામ દેવા માટે રેડી જ છીએ. અને તમને એમ થશે કે આ તૈયારી દેખાડે છે ને પાઉચ દેખાડે છે ને બધું દેખાડે તો રિઝલ્ટ તો યસ મિત્રો હું તમને મારું રિઝલ્ટ પણ દેખાડીશ જ્યારે આવશે ત્યારે. અને આપણે જ્યારે રિઝલ્ટ ખુલશે ત્યારે આપણે કેમેરો ઓન જ રાખવાના છીએ અને રિએક્શન લેવાના છીએ. અને આઈ હોપ કે સારું જ આવશે તો એ તમને જોવા મળી જશે તો ડોન્ટ વરી. અને આજે છે તે આપણે મેં તમને સવારે કીધું હોટલમાં જવાનું છે તો કાંઈ રસોઈનું કાંઈ જો એંધાણ નથી અત્યારે. સાવ ગુજરાતી ભાષામાં કહું તો એંધાણ છે જ નહીં. અને આ તમને થાય એમનેમ કેવા પડ્યું છે ના પાડે છે તો કે એમાં ધાણી કહી દીધી તો હવે એ રાતે જ ઉટકાશે કારણ કે અત્યારે કામ હતું. અને ટમેટા પણ લઈ લીધા છે અને વોશ કરી લઈશું મસ્ત મજાના અને પછી ફ્રીજની અંદર મૂકી દઈશું. બસ હવે છે જો આ પાણીનું બોટલ છે. પાણી પીવું બહુ જરૂરી છે. અને જો ટાઈમિંગ પ્રમાણે પાણી છે. જો રેગ્યુલર ટાઈમિંગ પ્રમાણે ચાલતા હોય માટે બોટલ સારી. આપણે તો શું પાણી પીવાનું કામ. બાકી તો જો જ્યોત એકદમ મોટી થઈ ગઈ છે આમ જો. બસ તો મળીએ છીએ હવે અને રેડી થઈ જાય કારણ કે હોટલમાં આવે નાઇટ ડ્રેસના લુકમાં તો જવાશે નહીં કારણ કે નાઇટ ડ્રેસ એવું છે કારણ કે કમ્ફર્ટેબલ ઝોનમાં બેઠા હોય આપણે અત્યારે વાંચતા હોય તો મળીએ છીએ એક નવી શરૂઆત સાથે મળીએ છીએ. ચાલો દીવાનું કહેતી હતી ને કે જો આવી રીતના જો ધુવાળો નીકળે છે ને એ બ્લેક થઈ જાય એટલે અમે બહાર જ આમ જો આવી રીતે ખાનું ખોલીને આ સ્પેશિયલ બનાવ્યું છે ત્યાં જ રાખી. જો કેવડી મોટી જ્યોત થઈ છે કદાચ અહીંયા રાખી તો સળગી પણ શકે છે કંઈક. એટલે જો આ જે ધુવાળા નીકળે છે ને એટલે હું એ જ કહેતી હતી કે આમાં કરીએ તો ખોટું ઓલું બગડે
બાકી જો દીવા માટે જો એટલી આમ મોટી જ્યોત છે ને, આ મેં રિયલીમાં પહેલી વાર જોઈ આટલી મોટી જ્યોત થાય છે, જગે છે જુઓ. પણ આમ મને ડર લાગે છે ને એ માટે હું અહીંયા ઊભી છું. મેં કીધું કાંઈક આમાં આ વાઇટ કદાચ ન કરે નારાયણ પણ વહી જાય તો ખોટું થાય, એટલે મેં તો વાત થાય ને પૂરું પછી જ મેં કીધું બહાર જાઉં વાંચવા માટે. તો વાગવા થઈ ગયા છે 7:30 અને જો રસોઈ તો કંઈ બનાવવાની નથી. અને એક બાજુ જો મારા પપ્પા આવો જો કેક લાવ્યા છે, પહેલી વાર સરપ્રાઈઝ આપી દીધી છે. તો ચાલો મમ્મી નવા કપડાં પહેરી લે હવે, અને હવે આપણે ઉજવી નાખીએ, સેલિબ્રેશન કરી નાખીએ. ચાલો તો જો ફાઇનલી છે ને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છીએ. જો આજનો લુક આપણો જો, અને બધા રેડી થઈ ગયા છે ને વાગા થઈ ગયા છે 9:10ની વાર છે. બસ 9 વાગે એટલે આપણે જઈશું, કારણ કે આ દીદી ક્લાસીસમાંથી આવે ત્યારબાદ જઈશું આપણે. જો મસ્ત કેવી લાગે છે કમેન્ટ કરી દેજો કેવા લાગે છે ક્લોથ્સ છે. બસ તો હવે જો કેક લઈ આવ્યા છીએ, તો અત્યારે કાંઈ તો આવ્યા છે, આપણે જમીને આવશું ત્યારબાદ જ છે તે સેલિબ્રેશન કરશું એવું નક્કી થયું છે. તો બસ મસ્ત મજાને બધા રેડી થઈ ગયા છે, જો હું પણ રેડી થઈ ગઈ છું. તો મળીએ છીએ હોટલમાં. ચાલો કઈ હોટલમાં જો કંઈ નક્કી નથી, જ્યાં મળે ત્યાં. 9 વાગી ગયા છે, બસ હવે નીકળીએ છીએ. અને દીદીને છે તે ત્યાં ક્લાસમાંથી પછી જોઈન કરી લઈશું ત્યાંથી. તો ચાલો જઈએ, આપણે ચાવી લઈએ છીએ એક્ટિવાની. ચાલો જઈએ. તો જો હું ચા રેડી છે ને, જો મસ્ત મજાનો ડ્રેસ પહેરી લીધો છે. ચાલો જઈએ. તો જો 10:10ની વાર છે અને ફાઇનલી જમીન વહી આવ્યા છીએ ને કેક જો મસ્ત મજાની સિમ્પલ જ છે. તો ચાલો હવે બહુ સેલિબ્રેશન તો નથી કરવું, અહીંયા ઉજવી નાખે એવું નવું. આલે મમ્મી ચાલો ચાલો. હેપી એનિવર્સરી, ફોટો પાડ લે. હેપી એનિવર્સરી, હેપી એનિવર્સરી. यहाँ देखिए, यहाँ मम्मी यहाँ. તો જો વાગવા થઈ ગયા છે 10, બધો કાર્યક્રમ પૂરો થઈ ગયો છે. બસ આપણે બ્લોગનો અહીંયા એન્ડ કરું છું. બાય, ટેક કેર. મળીએ છીએ કોઈ નવા બ્લોગ સાથે. આપણી યુટ્યુબ ચેનલને છે ગ્રીસમાસ બ્લોગ ચેનલને લાઈક કરી દો, શેર કરી દો અને સબસ્ક્રાઈબ કરી દો. મળીએ છીએ કોઈ નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય.